મારું નામ ગોપિકા કાવ્યાંશ્રી બાથોડથી કૃષિ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે કાગડો અને કોઠીંબડું. એક હતું કોઠીંબડું, એ વાડે વાડે દોડ્યું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો અને કોઠીંબડાને જોઈ તેણે ખાવાનું મન થઈ ગયું. જ્યાં તેની ચાંચ લાંબી કરવા જાય ત્યાં કોઠીંબડું કહે, બાપુ, મને આવી ગંદી ચાંચ ન ખવાય, ક્યાંથી પાણી લઈ ધોઈ આવો. કાગડો ચાંચ ધોવા કુવા પાસે ગયો. જઈને કુવાને કહે, કુવા 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, આલો પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. કુવો કહે, કુંભારની ન્યાથી ઘડુલો લઈ આવને પાણી સીંચી લે. કાગડો ગયો કુંભાર વાડે. જઈને કુંભારને કહે, કુંભારે 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, આલો ઘડુલો સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. કુંભાર કહે, માટી લાવી આવ તો રૂપાળો ઘડુલો ઘડી આપું. કાગડો ગયો ના માટીના ટીંબા પાસે. જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, આલો માટુડી દઉં કુંભાને ઘડે ઘડુલા, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. ટીંબો કહે, માટી તો ઘણી છે, કુંભાર મરગલાને શીંગણાથી માટી ખોદી લે. ના, કોણ પાડે છે? કાગડો ગયો મરગ પાસે. જઈને મરગને કહે, મરગ 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, ઉપાડો શીંગડી ખોદમાં ટોળી દઉં કુંભાને ઘડે ઘડુલા, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. મરગ કહે, હું બહુ ભૂખ્યો છું, મારો કૂતરો ભૂખ્યો છે, જાઓ તેને પૂછી જાઓ, તે અમે બંને સાથે માટી ખોદી આપે. કાગડો ગયો કૂતરા પાસે. જઈને કૂતરાને કહે, કૂતા 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, બોલે મગરેલા ખોદમાં ટોળી દઉં કુંભાને ઘડે ઘડુલા, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. કૂતરો કહે, અમારી બંને માટે ગાયનું દૂધ લાવી દો ને, અને અમે બંને પૂરી તાકાત લગાવીને માટી ખોદી આપીએ. કાગડો ગયો ગાય પાસે. જઈને ગાયને કહે, ગૌરી 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, આલો દૂધડા પાવ કૂતાને, પીએ મગરેલા ખોદે માટુડી દઉં કુંભાને ઘડે ઘડુલા, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. ગાય કહે, હું બહુ ભૂખી છું, મારી માટે થોડું ખડ લાવી દો ને અને દૂધ દોહી લે. કાગડો ગયો સીમમાં. જઈને સિંહને કહે, સીમ 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, આલો ખડલા નિર્ગૌરીને દઉં દૂધડા પાવ કૂતાને, પીએ મગરેલા ખોદમાં ટોળી દઉં કુંભાને ઘડે ઘડુલા, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. સિંહ કહે, લુહારને ન્યાથી દાતરડું લઈ આવને ખડ વાઢી લે. કાગડો ગયો લુહાર પાસે. જઈને લુહારને કહે, લુહારે 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 દેવા, આંગણા આવ્યા કાગળ દેવા, આલો દાતરડા વાઢું ખડલા નિર્ગૌરીને દઉં દૂધડા પાવ કૂતાને, પીએ મગરેલા ખોદે માટુડી દઉં કુંભાને ઘડે ઘડુલા, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબડું કરડક કરડક. લુહાર કહે, લ્યા દાતરડું. કાગડો સીમમાં ગયો. ત્યાંથી ઘણું ખડ વાઢી ગાયને ખવડાવ્યું. ગાય તો ધરાઈ ગઈ અને દૂધ દોહી લીધું અને કૂતરા અને મરગલાને પીવડાવ્યું. બને પૂરી તાકાત લગાવીને માટી ખોદી આપી. કાગડો ગયો કુંભાર પાસે. કુંભારે રૂપાળો ઘડુલો ઘડી આપ્યો. કાગડો ગયો કુવા પાસે. ત્યાં તો દરડું નહોતું. તે વેલો લીધો, ઘડુલો બાંધ્યો, કૂવામાં નાખ્યો, પાણી સીંચ્યું, પોતાની ચાંચ ધોઈ કોઠીંબડું ખાધું કરડક કરડક. અસ્તુ જય.